ઉનાળાની રજાઓ વર્ષમાં એકમાત્ર એવો સમય છે કે જ્યારે તમે તમારો બાળકને તેમના મનપસંદ શોખની પ્રવૃત્તિઓ સાથે વધુ સમય પસાર કરાવી શકો છો. ઉનાળાનું વેકેશન એ બાળકની રુચિને આગળ વધારી શકે છે, જેથી તમે આ વેકેશનમાં તમે બાળકોની મનગમતી એક્ટિવિટી કરાવીને તમે એક્ટિવ રાખી શકો છો. પણ ઘણા માતા પિતાઓની ફરિયાદ હોય છે કે વેકેશન દરમિયાન તેમનું બાળક ચીડચીડિયું બની જાય છે અથવા બાળકને ઝૂરી અને ગુસ્સાવાળો બને છે. ત્યારે આ પ્રશ્નનો જવાબ આપ્યો છે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરે. ત્યારે જોવો મારો ખાસ અહેવાલ. નમસ્કાર. વેકેશનનો સમય શરૂ થવા જઈ રહ્યો છે અને વેકેશન એટલે બાળકો માટે ઘણી વખત બહુ મજાનો સમય અને વાલીઓ માટે ઘણી બધી વખત ચિંતાનો સમય બની જતો હોય છે. કારણ કે સતત રજાના દિવસો હોય છે તો બાળકોને કેવી પ્રવૃત્તિમાં એન્ગેજ રાખવું, બાળકોને કઈ પ્રવૃત્તિઓ કરાવી, કેવી પ્રવૃત્તિઓ કરવાથી કે જેમાંથી બાળક જે છે કંઈક ને કંઈક શીખતું રહે, એ ઘણા બધા વાલીઓ માટે પ્રશ્ન બની જાય છે. તો ખાસ કરીને બાળકોને એવી પ્રવૃત્તિઓ કરાવી કે જેમાં બાળકોનો ખુદનો પોતાનો ઇન્ટરેસ્ટ હોય. ઘણી બધી વખત એવું થતું હોય છે કે માતા પિતા પોતાને ગમતી પ્રવૃત્તિઓ બાળકો પાસે કરાવતા હોય છે. એની જગ્યાએ બાળકોને કઈ પ્રવૃત્તિઓ ગમે છે એનું ધ્યાન રાખવું એ ખૂબ જરૂરી બને છે. ખાસ કરીને આ સમયે બાળકો ઉપર ભણવાનું વધારે પડતું પ્રેશર ના રહે એનું પણ ધ્યાન રાખવું. કારણ કે બાળક સતત વેકેશનની પહેલા તો ભણતું જ હોય છે અને આ સમયે પણ જો આપણે એના ઉપર ભણવાનું પ્રેશર કરશું તો એ બાળક માટે સમસ્યા ઉત્પન્ન કરે છે. ઘણા બધા વાલીઓને પ્રશ્ન હોય છે કે બાળકે વેકેશનના સમયમાં ચીડિયું શા માટે બની જતું હોય છે. તો બાળક જ્યારે રૂટીન દિવસોમાં હોય છે તો એ સતત પોતાની જાતને કોઈને કોઈ કાર્યમાં વ્યસ્ત રાખતું હોય છે. શાળાએ જવું, અલગ અલગ ટ્યુશન ક્લાસીસમાં જવું, ઘરે આવીને હોમવર્ક કરવું, અલગ અલગ ટેસ્ટની પ્રિપરેશન કરવી, તો એમાં બાળકનો સમય ક્યાં પસાર થઈ જાય છે ખબર નથી પડતી. પણ વેકેશનમાં બાળક પાસે 24 કલાક એવા હોય છે કે જેમાં એને શું કરવું એ પણ ઘણી બધી વખત બાળક માટે પ્રશ્ન બની જતો હોય છે. તો ખાસ કરીને બાળકની કોગ્નેટિવ અને મોટર સ્કિલ ડેવલપ થાય, એટલે કે બાળકનો માનસિક અને શારીરિક વિકાસ એ યોગ્ય રીતે થાય એવી પ્રવૃત્તિઓ બાળકો પાસે કરાવી. બાળક એ ફિઝિકલી એન્ગેજ રહે, ઘરમાં ને ઘરમાં રહી અને મેદસ્વી ન બની જાય, એની ફૂડ પેટર્ન બદલી ન જાય એનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. બાળક પાસે એવી પ્રવૃત્તિઓ કરાવી, બાળકને એવી જગ્યાએ લઈ જવું કે જ્યાં બાળકને કંઈક ને કંઈક શીખવા મળતું હોય અને જે શિક્ષણ મેળવવામાં બાળકને ખુદને પણ મજા આવે. એટલે રમતની સાથે ગમ્મત અને ગમ્મતની સાથે શિક્ષણ મળી જાય એવી પ્રવૃત્તિઓ જો બાળકને વેકેશનમાં કરવામાં આવે તો આ વેકેશન એ બાળકો માટે ખૂબ આનંદનું, ખૂબ જ મજાનું બની રહે છે અને બાળક ચીડિયું ન થાય એની પણ તકેદારી આપ સૌએ એક સાથે રાખવી ખૂબ જરૂરી છે. થેન્ક યુ.